રામાધણી નામ બહુ સારું છે. રામાધણી એ દુકાનનું ઉદ્ઘાટન અને એ નિમિત્તે આપણી સંસ્કૃતિ મુજબ આપણે બધા એ બંને ભાગીદારો ખૂબ જ ભાવથી પ્રેમથી કામ કરે અને એમનો મતલબ ધંધો ખૂબ સારો ચાલે એવી શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે બધા મળ્યા. હંમેશા કર્મ પાછળ કૃપા હોય, શરૂઆત બધી અઘરી હોય, પણ કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે વિકાસના શિખરો સર કરવા કોઈ પણ ક્ષેત્રની અંદર તો 3 મુદ્દા બહુ મહત્વના. તમારે વિકાસના શિખરો સર કરવા શરૂઆત 2 મિનિટે ખૂબ અઘરી હોય, સ્વાભાવિક છે. જ્યારે આ અનાર મામાને એમને અહીંયા પહેલાં શરૂઆત કરી છે, ઉજળ પડ્યું હોય છે ખેતર, ત્યારે એ કામ કરવું અઘરું પડે શરૂઆત, પણ ધીમે 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 એનું ડેવલપિંગ થતું જાય અને આકાર બનતો જાય. એમ આ જ દુકાનની અંદર આપણે ઊંચાઈના શિખરો સુધી જવું હોય તો શું ભૂમિકા હોય? તો પહેલું તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે ઊંચાઈના શિખરો સર કરવા હોય તો પહેલો મુદ્દો પ્રમાણિકતાનો, પહેલો જ મુદ્દો પ્રમાણિકતાનો, નીતિનો. નીતિથી આપણે જેમ આટામાં લોણ ખપે એટલું ખપે ને, પછી બહુ લોણ નાખીએ આટામાં તો સારું થઈ જાય. ખપે એટલું ખપે આટામાં લોણ. એમ આની અંદર તમારા આપણે સમજીએ કે ભાઈ મહેનત કરીને કાંક 5 પૈસા કમાવા માટે આ વસ્તુ કર્યું હોય, પણ એની અંદર પણ નીતિ અને પ્રમાણિકતાની ધારાધોરણ સાથે આપણે ચાલીએ તો આપણે ઊંચાઈના શિખરો સર કરી શકીએ. બીજા નંબર પર શરૂઆતમાં સખત પરિશ્રમ. હારીજમાં મેં ગુરુકૃપા વિષ્ણુનું ઉદ્ઘાટન કર્યું ને, પછી તારે કોઈ રજાઈ નહીં રાખવાની અને અંધારામાં આવી જાય છે. એટલે બીજા વેપારીઓ 8 સાડા 8 ખોલે ત્યાંથી અંધારામાં પહેલાં તો એને 10, 15,000, 20,000 વકરો થઈ જાય છે અંધારામાં. શરૂઆત છે. જેમ નાનું ઝાડ હોય એને તમારે વાળે કરવી પડે, ખાતરે નાખવું પડે, પાણી પાવું પડે, જેટલું જતન કરવું પડે. પણ મોટું થયા ચેડે કોઈ વાંધો નથી, મોટું થયા પછી વાંધો નથી. એમાં આપણે આ નાના ઝાડ જેવું છે એની બધી જ ખબર રાખવી જોઈએ. ભૂલથી આપણે કાંક આડારવા જેવા દુકાન બંધ હોય, દાખલા તરીકે ગ્રાહક આવ્યો હતો, ભાઈ આ તો બંધ છે, એટલે એક વખત બંધ છે એમ કરીને જાય, બીજી ફેરા પછી વાર લાગે. એટલે મતલબ કહેવાનો મારો અર્થ એ છે કે નિયમિત ટાઈમ છે, સખત પરિશ્રમ કરવો. સખત એટલે સખત શરૂઆતમાં. અને શરૂઆતમાં એવું લાગે પણ એક શાખ પડી જાય ને જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં શાખ, ભાઈ આ દુકાન છે એ પ્રમાણિકતાથી વ્યાજબી ભાવે માલ મળે છે, પછી તો લોકો તમને ભાવે ના પૂછે. પણ એ શરૂઆત અઘરી છે. એ રીતે આપણા જે કામનું જે ધારાધોરણની માનસિકતા લોકો સુધી પહોંચાડવી, લોકોના માનસમાં ઠસ થવું અઘરું